કેશોદના ધારાસભ્ય ઘેડ પંથકની મુલાકાતે આવ્યા હતા। ધારાસભ્ય દેવાભાઈ મારમે અસરગ્રસ્તોની લીધી મુલાકાત। ભારે વરસાદને કારણે ગામડાઓમાં ખેતરો અને રસ્તાઓનું ધોવાણ થયું છે। લોકોની ઘરવખરી પણ પૂરમાં તણાઈ ગઈ છે। જૂનાગઢ કેશોદના ધારાસભ્ય ઘેડ પંથકની મુલાકાતે આવ્યા હતા। કેશોદના ધારાસભ્ય દેવાભાઈ માલમે અસરગ્રસ્તોની લીધી હતી મુલાકાત। ભારે વરસાદને કારણે ગામડાઓમાં ખેતરો અને રસ્તાઓનું ધોવાણ થયું છે। લોકોની ઘરવખરી પણ પૂરમાં તણાઈ ગઈ છે। સરકાર આ વિસ્તારમાં વહેલી તકે સહાય કરે તેવી રજૂઆત કરાઈ છે। વહેલી તકે નદી ઊંડી અને પહોળી થશે। નદી ઊંડી અને પહોળી કરવા સર્વે ચાલુ કરાયો છે। એમાં 2 ગામોમાં સર્વે પણ પૂર્ણ કરાયો છે। તો ભાઈ આ જે પરિસ્થિતિ સર્જાઈ છે, આજે તમે ઘેડ વિસ્તારની મુલાકાતે છો, શું કહેશો? આ ઘેડ વિસ્તારમાં અતિ વરસાદ થયા, ઉપરવા 8-10, 12 ઇંચ વરસાદ હોય અને જે ડેમ ભરાણા હોય એના પાટિયા ખુલે અને નદીઓ આવતી હોય ના વરસાદ હોય એટલે ઘેડ વિસ્તારમાં દરેક જગ્યાએ અતિ નુકસાની છે। પાક વાવેતરની નુકસાની છે અને ખેતરોમાં પણ ધોવાણ ઘણા થયા અને ઘણા ઘરોમાં પણ પાણી વધુ નિકાલ ન થાય તો ઘરમાં પણ ગીર્યા પાણી। એટલે ખેડૂત માટે આ ઘેડ વિસ્તાર છે અને વધુ વરસાદ આવા વરસાદ પહેલા નહોતા થતા। એક હારે 8-10 ઇંચ થાય, આનો નિકાલ ન થાય। અટાણે આપણે મનસુખભાઈ માંડવીયા આપણા સાંસદ મંત્રી કેબિનેટ મંત્રી છે દિલ્હી, એને એમ કીધું કે આ નદીઓ સર્વે તો થઈ ગયા અને આની પહેલા જેથી મનસુખભાઈ મંત્રી નતા ને તેથી પણ મેં કીધું હતું મુખ્યમંત્રીને, સિંચાઈ મંત્રીને કે આ કરવાનું છે। આ 2 વર્ષ હાલે, હવે 50% સર્વે થઈ ગયો અને 50% થઈ જાય એટલે પાતા જે છે અહીંયા લાઇટથી બાર ઉપર ચડી જાય ને હેઠા દેવાઈ જાય એવું લાઇટથી થાય ને। અને બધું પાટિયા 3 છે અત્યારે, એ આખા પુલમાં હેઠે જો જૂનો પુલ હતો ને અહીંયા પાટિયા થઈ જાય તોય આવી પરિસ્થિતિ નહીં આવે। તો ભાઈ ખાસ કરીને જે નુકસાની થઈ છે, અનેક વિસ્તારોમાં પાણી છે, જે રસ્તા ધોવાયા છે, તેને લઈને હવે સરકારમાં તમે કેવી રજૂઆત કરશો? રસ્તા જે ધોવાણા એ રસ્તા તો થાય જ। અત્યારે કાયમી અમારા ઘેડના રસ્તા છે ને એ જેટલા ધોવાણા એ આપણે અત્યાર સુધીના રસ્તા નતા ને એ રસ્તા એ થઈ ગયા અને રસ્તા તો આપણે સરકારમાં આપે રસ્તા અને પાસે થાય કરાવે। રજૂઆત કરી છે કૃષિ મંત્રીને કે વહેલી તકે? હા, કૃષિ મંત્રી આપણા પ્રભારી મંત્રી છે અને કૃષિ મંત્રી છે, એને આપણે રૂબરૂ કીધું ને લેખિત આપ્યું કે ભાઈ આ વહેલો તકે સર્વે થાય અને ખેડૂતને જેને નુકસાની છે એ બધાને એનો લાભ મળે। અને જ્યાં પાણી ભરાણા, ઘણા ઘરોમાં પાણી ભરાણા, જ્યાં પાતા ન નીકળે ને તો વધુ નુકસાની થાય। ઘરોમાં પણ પાણી જે હેઠા પ્લોટ હોય ને એમાં। રિપોર્ટર હિતેશ પ્રજાપતિ, જનાદેશ ન્યૂઝ, સુરત।